जय गुरुदेव। विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 14 भारत स्थान भूस्तरीय रचना और प्रकोष्ठ, जेमां आजे आपणे आ प्रकरणना अंतिम टॉपिकनी वात करवानी छे, जेमां जमीननुं निर्माण, जमीन एटले शुं अने भारतमां केटला प्रकारनी जमीन छे, तेनुं वितरण क्यां छे, आ विषयक बात प्रस्तुत प्रकरण में करवानी है। जेमां शरूआत करशुं आपणे जमीन थी। जमीन एटले शुं? तो विद्यार्थी मित्रों, आपणे जाणीए छीए कि खेती माटेनुं मूलभूत साधन जो कोई होय तो ए जमीन छे। जमीन वगर खेती करवी शक्य नथी। ए सिवाय पण आपणे ए वस्तु जाणीए छीए कि जमीन एक बहु महत्वनुं संसाधन छे। कुदरत तरफथी मळतुं अर्थशास्त्रनी परिभाषामां जोईए तो एक बहु अगत्यनुं गणी शकाय एवुं साधन एटले जमीन। जमीन एटले पृथ्वीने सफरजन साथे सरखावीए तो जेम सफरजनने उपरनी एक छाल छे, एम आ पृथ्वी मृदावरणीय अवस्था जे छे, एस्थोस्फीयर, तेना पर रहेलू एक पातळू पोपड़ू। आ पातळा पोपड़ाने जमीन कहेवाय। जे जैविक अने अजैविक, जेमां जैविक पण छे, खनिज द्रव्यो पण छे, एवुं पोषक तत्ववाळुं पातळू पड। કેટલાક ખેતી સાથે સંકળાયેલા હશો એ લોકોને ખબર હશે કે આપણે જે ભૂભાગ ઉપર ખેતી કરીએ છીએ, જેને આપણે જમીન કહીએ છીએ, એ ઉપરનો મર્યાદિત હિસ્સો છે। એ થોડેક અંતર સુધી ખોદી નાખવામાં આવે તો પછી નીચેનો ભાગ છે એ ખેતી માટે યોગ્ય નથી। તો જેટલી ખેતી માટે ઉપયોગિતા ધરાવતી મૃદાવરણીય વ્યવસ્થા છે, એટલો જ ભાગ જમીન છે। जमीन एक पोषक तत्ववाळुं, जेमां जैविक अजैविक प्रकारना द्रव्य छे, जेम के खनिज अने जैविक द्रव्योनुं मिश्रण छे, ए ज जमीन छे। बाकीनो भाग भूभाग चोक्कस छे, एटले भूमि कहेवाय। आम भूमि जमीननो पातळो तफावत छे। बधी ज भूमि ए जमीन नथी। हाँ, बधी जमीन ए भूमिनो भाग चोक्कस छे। एटले पृथ्वी उपरनो रसकसवाळो, फळद्रुपता वाळो पातळो पोपड़ो के जेने जमीन कहेवाय। आ जमीननुं निर्माण केवी रीते थाय तो के खडको, आ खडक पर आबोहवानी असर थई हशे। आबोहवानी असर थवाथी तेनुं खवाण थाय, अने खवाण थाय एटले रेगोलिथ बने। खड़क पर आबोहवानी असर, आबोहवा एटले जेमां तापमान, हवा, वरसाद, हिम, आ बधी असरोने कारणे खडकनुं खवाण थाय અને ખવાણ થવાથી રેગોલિથ બને। રેગોલિથ એટલે શું? તો કે નાના ટુકડા થાય, કાંકરા થાય, રેતકણ થાય, માટી થાય, એને ખનિજ કહેવાય। આ રેગોલિથમાં કેવળ ખનિજ દ્રવ્ય જ હોય। એક રેગોલિથ તૈયાર થાય, એ રેગોલિથમાં માત્ર ખનિજ દ્રવ્યો હોય। बीजी बाजुए पृथ्वी उपरनी जे अवस्थाओं आई एमां वनस्पति अने सजीवों
એમના સડવાની પ્રક્રિયા થઈ. વનસ્પતિ અને પ્રાણી અવશેષોના સડવાથી તેમાંથી જૈવિક દ્રવ્ય બને. આમ જોયું કે ખડકોનું ખવણ થયું. ખડકોના ખવણથી રેગોલિથ બને. આ રેગોલિથમાં માત્ર ખનિજ દ્રવ્ય જ હોય. રેગોલિથ એટલે ખડકના ખવણ થવાથી નાના ટુકડા, રેતકણ, માટીકણ એ જે બને છે એને રેગોલિથ કહેવાય. એમાં ખનિજ દ્રવ્ય હોય. આ સજીવ આવરણ જે છે વનસ્પતિ પ્રાણી એ અવશેષો સડે એ આબોહવાકીય પરિબળને કારણે, જેમાંથી જૈવિક દ્રવ્યો બને. આ ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્ય આ બંને મળે. આ બંનેનો સરવાળો વત્તા હવા અને પાણી. હવા અને પાણી ઉમેરાય એટલે જમીનનું નિર્માણ થાય, જમીન બને. જમીન બનવાનો આ એક ચાર્ટ સ્વરૂપે તમારે વ્યાખ્યાનો સ્વરૂપે ટેક્સ્ટબુકમાં આપ્યું છે. તો ખડકનું ખવાણ થાય, ખવાણ થવાથી રેગોલિથ બને, જેમાં ખનિજ દ્રવ્ય જ હોય. બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણી અવશેષોને સડે, જે જૈવિક દ્રવ્યો મળે. આ ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો અને એમાં હવા અને પાણી ઉમેરાય, પરિણામે જમીનનું નિર્માણ થાય. તો જે રીતે જમીનનું નિર્માણ થાય છે એ રસકસવાળો ઉપરનો પોપડો કે જેમાં આપણે કૃષિ ઉત્પાદન લઈએ છીએ, જેમાં વનસ્પતિના વિકાસ માટેના આવશ્યક જે તત્વો હોય એ મળતા હોય એવો ભાગ એને જમીન કહેવાય. આ રીતે જમીનનું નિર્માણ થાય. હવે વાત કરવાની છે જમીનના પ્રકારની. તો ભારતમાં આબોહવાકીય જે અસર છે અને ભૂપૃષ્ઠની જે વિવિધતા છે, બે મહત્વના પરિબળ છે. જમીનના નિર્માણની પ્રક્રિયા એ સમજી બોર્ડ ઉપર સરળતાથી શકાય, પણ બહુ લાંબા ગાળાની પ્રક્રિયા છે. એક જગ્યાએથી વિખંડન થવું, બીજી જગ્યાએ નિક્ષેપિત થવું, આ ખૂબ લાંબા સમયની એ પ્રક્રિયા છે. એટલે જમીનની પરિપક્વતા છે એમાં સમયગાળો બહુ મહત્વનો છે. સૌથી મહત્વની ભૂમિકા એની છે. એ સિવાય પણ ઘણા પરિબળો, આબોહવા, મૂળ ખડક, ઘણા બધા પરિબળો છે. તો આ રીતે જમીનનું નિર્માણ થાય. અને ભારતમાં જે જમીન છે એ જમીનના પ્રકારોની વાત કરીએ ભારતમાં જમીનના 6 પ્રકાર છે. ધોરણ 10માં 2 પ્રકાર વધારાના ભણશું. અત્યારે 6ની વાત કરીએ છીએ. તો પહેલો પ્રકાર છે કાંપની જમીન. બીજો પ્રકાર છે કાળી જમીન. કાળી જમીનને કેટલીક જગ્યાએ સ્થાનિક ભાષામાં રેગુર પણ કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે રાતી કે લાલ જમીન. લોહ તત્વને કારણે તેનો વર્ણ એ લાલ જોવા મળે છે. ત્યાર પછી પડખાવ જમીન, જેનું પોષક તત્વવાળું પડ
ધોવાઈ ચૂક્યું હોય, ખવાણ પામ્યું હોય એવી, જેને લેટેરાઇટ જમીન પણ કહેવાય. પાંચમો પ્રકાર છે પર્વતીય જમીન. માઉન્ટેન સોઇલ. અને છઠ્ઠો રણ પ્રકારની જમીન. છ પ્રકારની વાત કરશું: કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાવ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. કઈ કઈ વિશેષતાઓ તેમાં રહેલી છે તેની વાત કરશું, અને ભારતમાં તેનું વિતરણ ક્યાં છે તેની વાત કરશું. તો 111 પેજ ઉપર તમારી ટેક્સ્ટબુકમાં જે નકશો આપ્યો છે એ રંગના આધારે છે, સમજી શકાય એવું છે. શાળાઓ ખુલશે ત્યારે નકશાપૂર્તિમાં એ વિગતો આપણે સમજાવીશું. અત્યારે વાત ટોપિકની કરીએ, શરૂઆત કરીએ કાપની જમીનની. કાપની જમીનને બે વિભાગમાં વહેંચવામાં આવે, એક ખદર અને બીજું બાંગર. બે પેટા પ્રકાર છે કાપની જમીન પાડી શકાય, ખદર અને બાંગર. એકદમ સરળ રીતે યાદ રાખો તો ખદર એટલે નદીઓના નિક્ષેપથી તૈયાર થતા નવા કાપની જમીનને ખદર કહેવાય. અને ઉપરવાસમાં જે હોય નદીઓના નિક્ષેપથી તૈયાર થયેલો જૂના કાપના જે મેદાન હોય એ જમીન જે છે એ બાંગર છે. ખદર અને બાંગરનો તફાવત એ છે કે એ ઉપરવાસના ભાગે છે એ બાંગર છે, જે વર્ષો પહેલા જૂના કાપના થર થયેલા છે એ જમીન એક બાંગર છે. જ્યારે નદીના આસપાસમાં દર વર્ષે નવો કાપ પથરાતો હોય, દર વર્ષે નવું નિક્ષેપણ થતું હોય, એ ક્ષેત્ર કે જેમ કે બિહારમાં છે, વેસ્ટ બંગાળમાં છે, એ ગંગા અને તેની શાખાઓ છે, પુષ્કળ પ્રમાણમાં પાણી ચોમાસાની ઋતુમાં લાવે, સાથે મોટા પ્રમાણમાં નિક્ષેપણ લાવે, અને કિનારાના ભાગો છે ત્યાં નવો કાપ પાથરે. થોડો આછી અને રેતાળ, આછા રંગની અને રેતાળ આ ખદર પ્રકારની જમીન હોય. જ્યારે બાંગર છે ઘેરા રંગની હોય, ચીકણી હોય. આ બંનેની લાક્ષણિકતાઓ છે. એક સેજ રેતાળ છે, આછા રંગની છે, એક ઘેરા રંગની છે અને ચીકણી છે. બાંગર છે એ ઘેરા રંગની ને ચીકણી છે. ખદર થોડી રેતાળ છે, જેમ કે એ નદીના કાંઠા ઉપર છે, દર વર્ષે નવો કાપ આવે છે. એ ખદર છે, જૂના કાપથી બનેલ છે, એ બાંગર છે. એકંદરે બંને કાપની જમીન છે એ રસાળ છે, ફળદ્રુપ છે. એટલે તો ઉત્તરનું મેદાન છે, વસ્તીની દ્રષ્ટિએ ગીચ છે. આપણે આગળ પણ આ વાત કરી ગયા છીએ. શરૂઆત કરીએ વિતરણની. તો વિતરણ પંજાબથી શરૂ થાય. સતલુજ નદીનો પ્રદેશ, આમ તો 5 નદીઓનો પ્રદેશ છે, પણ સતલુજ એમાંની મુખ્ય નદી. ત્યાંથી શરૂ કરીએ તો પંજાબ, ઉત્તર પ્રદેશ, તેમાં જ આવેલું દિલ્હી પ્રાંત અને બિહાર, પશ્ચિમ બંગાળ, આ પ્રદેશમાં કાપની જમીન છે. ભારતનો ઘણો મોટો હિસ્સો કે જ્યાં કાપની જમીન છે, કાપની ઉત્તરનું મેદાન. આ વિષય ઉપર આપણે આગળ ભણી ગયા છીએ, આ જ પ્રકરણમાં વાત કરી હતી. તો ત્યાં આગળ આ ખદર અને બાંગર બે પ્રકારની જમીન છે. હવે વાત કરશું કાળી જમીનની. કાળી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે, જ્વાળામુખીય વિસ્તારની ભેટ છે, રૂપાંતરિત પ્રકારના ખડકોની ભેટ છે. એટલે કાળી જમીન એ ખૂબ મહત્વની જમીન છે. બે બાબતો આપણે જોઈશું કે કાળી જમીનને કપાસની જમીન પણ કહેવાય. એનું એક નામ સ્થાનિક કક્ષાએ ઘણી જગ્યાએ રેગુર પણ છે. આપણે મોરબી વિસ્તારમાં પણ ઘણા વિસ્તારોમાં કાળી જમીન છે. તો કાળી જમીન જે છે એ રૂપાંતરિત પ્રકારના ખડકમાંથી બની છે. તેની ભેજ સંગ્રહ શક્તિ ખૂબ ઊંચી છે, લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે છે, એટલે કે ફળદ્રુપ છે. અને આવા બધા જે
લક્ષણો છે કપાસને ખૂબ અનુકૂળ આવે, એટલે કાળી જમીનને કપાસની જમીન પણ કહેવાય. લાંબા સમયની ભેજ સંગ્રહ શક્તિ હોય, ખનિજ દ્રવ્યોની માત્રા પણ ઊંચી છે, લાવાના નિક્ષેપથી બનેલી જમીન છે, એટલે પરિણામ સ્વરૂપે ખૂબ રસાળ છે. આમાં છિદ્રાળુ હોય, ચીકણી હોય અને સાથે સાથે ભેજ સંગ્રહ શક્તિ એની ઊંચી છે, ખનિજ દ્રવ્યોની માત્રા વધુ છે એટલે કષવાળી છે, ફળદ્રુપ છે, એટલે કપાસના પાકને આવા લક્ષણો વધુ અનુકૂળ આવે, એટલે કાળી જમીનને કપાસની જમીન પણ કહેવાય. અને ભારતમાં જેનું વિતરણ છે ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશનો પશ્ચિમ ભાગ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ એ વિસ્તારના બધા ભાગો નહીં પણ કેટલાક ભાગોમાં કાળી જમીન આવેલી છે. ત્યાર પછી વાત કરીએ રાતી જમીનની, રેડ સોઇલ. તો રાતી જમીન હોવાનું મૂળ કારણ તેમાં રહેલું લોહ તત્વ એ સેન્દ્રિય પદાર્થ અને લોહ તત્વને કારણે તેનો વર્ણ લાલ છે, છિદ્રાળ હોય છે. આવી જમીન સામાન્ય રીતે ઉપજાઉ હોય અને ભારતમાં તેનું જે પ્રમાણ છે એ જોઈએ તો ઘણા બધા વિસ્તારમાં, આમ દક્ષિણથી શરૂઆત કરીએ તો ગોવા, તમિલનાડુ છે, કર્ણાટક છે, ઓડિશા છે, આવા ભાગોમાં આંધ્રપ્રદેશ છે, ઝારખંડ છે, છત્તીસગઢનો કેટલોક હિસ્સો છે, ત્યાં રેડ સોઇલ છે. આ વર્ણ લાલ હોવાનું મૂળ કારણ તેમાં રહેલું લોહ અને સેન્દ્રિય તત્વ, એને કારણે તેનો વર્ણ લાલ દેખાય છે. સાથે સાથે તે છિદ્રાળ છે. છિદ્રાળ હોય એટલે સ્વાભાવિક છે કે પાણી અને હવાનું એ નાઇટ્રોજન ચક્ર વ્યવસ્થિત ચાલે, ફળદ્રુપ હોય, સારા કૃષિ ઉત્પાદનો લઈ શકાય છે. હવે વાત કરીએ પડખાવ જમીનની. શબ્દ પડખાવ છે, જેનું ઉપરનું પોષક તત્વોવાળું પડ ખવાણ પામ્યું છે તેવી જમીન. મૂળભૂત રીતે બિન ઉપજાઉ છે કે નકામી છે એવું નથી, પણ ભારે વરસાદને કારણે જ્યાં 200 સેન્ટીમીટર કે તેથી વધારે વરસાદ પડતો હોય એ ભારે વરસાદના પ્રદેશમાં જમીનનું ઉપરનું જે પડ છે એમાં જે પોષક તત્વ છે એનું ધોવાણ થાય અથવા તો નીચે ઉતરી જાય. એવી જમીન કૃષિ માટે ઓછી ઉપયોગી બની જાય, જેને પડખાવ જમીન કહેવાય. લેટિન ભાષાનો એક શબ્દ લેટર છે, તેના ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે લેટરાઇટ. લેટર શબ્દનો અર્થ થાય ઈંટ, ઈંટ જેવી જમીન. જે ઈંટ બનાવે છે એ જ્યારે ગારો તૈયાર કરે ત્યારે એકદમ મુલાયમ માખણ જેવો હોય અને જ્યારે સુકાય એટલે નક્કર થઈ જાય, પથ્થર જેવું. ઈંટ પાકીને તૈયાર થાય એટલે નક્કર પથ્થર જેવી બની જાય. સેમ વે આ જમીન જ્યારે પલળે, ભીની થાય ત્યારે મુલાયમ માખણ જેવી બની જાય અને જ્યારે સુકાય ત્યારે એ નક્કર ઈંટ જેવી બની જાય. એટલા માટે આ જમીનને લેટેરાઇટ જમીન પણ કહેવામાં આવે. તો પડખાવ જમીન એ કોઈ પૂરા પ્રદેશ ન હોય, પણ પ્રદેશોમાં કેટલોક હિસ્સો હોય, નહીંતર તો ત્યાં ઉત્પાદન ન થાય, કેમ કે ઉત્પાદન માટે આ જમીન અનુકૂળ નથી, ઓછી ઉપજાઉ હોય છે. અને સામાન્ય રીતે એમાં બે તત્વો છે, લોહ અને એલ્યુમિનિયમ, એની માત્રા વિશેષ જોવા મળે છે. ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય એવી વાત છે કે આ બે તત્વો હોય, એલ્યુમિનિયમ અને લોહ. રાતી જમીનના ખડકોના નિક્ષેપણથી જ બની છે, એટલે મૂળભૂત રીતે રાતી એ દેખાય છે, પણ જ્યાં ધોવાણ થતું હોય એવા પ્રદેશોમાં હોય છે જે વધારે વરસાદ પડે છે. તો આપણા વધારે વરસાદના પ્રદેશો છે એ દક્ષિણના રાજ્યો અને પૂર્વોત્તર રાજ્યો. ત્યાં તમારે ટેક્સ્ટબુકમાં પણ ઉદાહરણ એમના આપ્યા છે. કર્ણાટક, કેરળ ને ઓડિશા, દખણના જે પણ ભાગો છે એ અને પૂર્વોત્તર રાજ્યો જ્યાં ભારે વરસાદ પડે છે ત્યાં આ પ્રકારનું ધોવાણ થયું હોય અને ધોવાણ થવાથી પોષક તત્વવાળું પડ જેનું ખવાણ પામ્યું હોય એવી જમીનનું નિર્માણ થાય તેને પડખાવ જમીન કહેવાય. માઉન્ટેન સોઇલ.
પર્વતીય જમીન, આપણે ઉત્તરમાં હિમાલય પર્વત છે, એ પર્વતીય શ્રેણીમાં ખાસ કરીને શિવાલિક શ્રેણી છે, ત્રીજો હિસ્સો, ત્યાં આ પ્રકારની જમીન છે. ઓછી પરિપક્વ છે કેમ કે એ જમીન નિર્માણનો પ્રારંભિક તબક્કો ગણાય પર્વતીય ક્ષેત્ર. પણ ત્યાં ગાઢ જંગલો છે આ ક્ષેત્રમાં, એટલે ગાઢ જંગલો ધરાવે છે. ઓછી પરિપક્વ છે કેમ કે હજુ એ પહેલા તબક્કામાં આવે, એટલે કષનું પ્રમાણ ઓછું, ફળદ્રુપતાનું પ્રમાણ ઓછું હોય. સ્વાભાવિક છે કે ત્યાં બાગાયતી ખેતી થતી હોય, જૈવિક દ્રવ્યની માત્રા ઓછી હોય. ખનિજ દ્રવ્ય તો સ્વાભાવિક છે પર્વતીય ક્ષેત્રમાં વિશેષ હોય છે, એટલે જૈવિકતાનો અભાવ હોય, એટલે પૂરી પરિપક્વ જમીન ન ગણી શકાય. કેમ કે હમણાં જ આપણે ચાર્ટમાં જોયું કે ખનિજ દ્રવ્ય અને જૈવિક દ્રવ્ય બંનેની માત્રા હોય અને હવા પાણી મળે તો જમીનનું નિર્માણ થાય છે. તો એમ પર્વતીય જમીન છે, માઉન્ટેન સોઇલ જે છે એ આમ તો પ્રમાણ ખૂબ ઓછું છે, શિવાલિક શ્રેણીમાં આવે છે. આપણી બાગાયતી ખેતીઓ જે થાય છે મોટા ભાગે એ આ પ્રકારની જમીનમાં થાય છે. અને એ પ્રકારની જે જમીન છે એ મેઘાલય હોય, અરુણાચલ પ્રદેશ હોય, પૂર્વોત્તર રાજ્યો જે છે એ શ્રેણી ઉપરાંત ઉત્તરાખંડ છે, હિમાચલ છે, કાશ્મીર છે, જે હિમાલયમાં આવતા રાજ્યો છે ત્યાં આ પ્રકારની જમીન છે. અને ત્યાર પછી છેલ્લો ટોપિક, અને એ છે રણ પ્રકારની જમીન, રેતાળ જમીન. સામાન્ય રીતે ભારતમાં જોઈએ તો બે જગ્યાએ રણ છે, ગુજરાતમાં કચ્છ અને રાજસ્થાનનો પશ્ચિમ હિસ્સો. રાજસ્થાન પૂરેપૂરું રેગિસ્તાન નથી, રણ નથી, પણ અરવલ્લીથી પશ્ચિમ ભાગ છે એ રણ છે. આમ જોઈએ તો એનું નિક્ષેપણ આગળ પાછળ થતાં આપણું કચ્છ, ઉત્તર ગુજરાતનો કેટલોક હિસ્સો, રાજસ્થાન અને હરિયાણા અને પંજાબનો દક્ષિણ પશ્ચિમ ભાગ, ત્યાં આ પ્રકારની જમીન છે. વિતરણ પહેલાં મેં તમને કહી દીધું, ક્યાં છે એ પહેલાં કહી દીધું. ગુજરાતમાં આખું ગુજરાત નહીં, સૌરાષ્ટ્ર પણ નહીં, પણ કચ્છ, ઉત્તર ગુજરાતનો કેટલોક હિસ્સો, સાથે સાથે રાજસ્થાન આપણું પડોશી રાજ્ય અને એને સ્પર્શતા બે રાજ્ય પંજાબ અને હરિયાણા, એનો કેટલોક હિસ્સો, એ આ પ્રકારની મરુભૂમિ છે, રેતાળ પ્રદેશ છે. અને રણભૂમિ જે હોય એ રણ પ્રદેશની જે જમીન છે ત્યાં રેતકણ અને ક્ષારકણ હોય, એટલે જે ક્ષારકણોની અધિકતા હોય ત્યાં જૈવિક પદાર્થોની ઓછપ હોય. એકંદરે આ જમીન ઓછી ફળદ્રુપ હોય, એટલે ક્ષારીય માત્રતા વધારે છે. ક્ષારને કારણે ઉત્પાદન ક્ષમતા ઓછી હોય, છતાં પણ રાજસ્થાનમાં ઘણી બધી સિંચાઈની વ્યવસ્થાઓ ઊભી થવા લાગી છે. હરિકેથી જેસલમેર સુધી ઇન્દિરા ગાંધી નહેર છે, એ ઉપરાંત પણ નાના મોટા બંધોથી પાણીની વ્યવસ્થા થતાં સિંચાઈ થાય છે. તો સિંચાઈની સગવડતાઓ ઊભી થાય તો રણ પ્રકારની જમીનમાં પણ કેટલાક કૃષિ પાકો લઈ શકાય. આમ સંપૂર્ણ વેરાન જમીન નથી, પણ એના માટે સારા સિંચાઈની સુવિધાઓ અને યોગ્ય કૃષિ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ થાય તો આ પ્રકારની જમીનમાં પણ કૃષિ ઉત્પાદન લઈ શકાય છે. અહીંયા આપણે 6 પ્રકારની વાત કરી. આ જે પ્રકારો છે એના ઉપર 2 મહત્વના પરિબળો, આબોહવા અને ભૂપૃષ્ઠ, એનું વૈવિધ્ય જે છે એને કારણે આપણા દેશમાં જમીનમાં વિવિધતાઓ જોવા મળે છે. આ સાથે તમારું આ પ્રકરણ અહીંયા પૂરું. નવા પ્રકરણની વાત નવા આવતા પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.